પાલીતાણાની જ્યાં એમએલએના નજીકના વ્યક્તિએ ભાજપ સાથે છેડો ફાડ્યો। એમએલએ ભીખાભાઈ બારૈયાના નજીકના રમેશભાઈ ખેરાળાએ છેડો ફાડ્યો છે ભાજપ સાથે। રમેશભાઈ 25 કાર્યકર્તા સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા। અમદાવાદમાં હાર્દિક પટેલની આગેવાનીમાં પાસની બેઠક મળી। બેઠકમાં 10% અનામત વિશે વિચાર કરવામાં આવ્યો। બેઠકમાં આગામી સમયની રણનીતિ અને સંગઠનને લઈને વાતચીત થઈ। પાસ કન્વીનર મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ હાજર રહ્યા। પાસની બેઠકમાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। સરદારનગરના ખાનગી ફાર્મમાં પાસની આ બેઠકનું આયોજન કરાયું। પાટીદાર યુવકોને જેલ મુક્ત કરવા માટે સરકાર સાથે ચર્ચા કરાઈ હતી। 10% અનામત માટે કેસ પરત ખેંચવા માટેની આ બેઠકમાં વાતચીત થઈ। મિશન 2019 માટે કોંગ્રેસ એક્શનમાં આવી છે અને આ વખતે ઉમેદવારોની પસંદગીમાં કોઈ સમસ્યા સામે ન આવે તે માટે કોંગ્રેસે ખાસ આયોજન કર્યું છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ હાઈપાવર કમિટીની રચના કરશે। આ કમિટીને તમામ સત્તા અપાશે। કમિટીમાં સિનિયર અને જુનિયર નેતાઓ સાથે કુલ 8 સભ્યોનો સમાવેશ થશે, જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સમાવેશ કરવામાં આવશે। કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરની નારાજગી અને બીજી તરફ ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલના રાજીનામાથી અનેક અટકળો શરૂ થઈ છે। મનાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજનું બેલેન્સિંગ કરવા ભાજપની આ રણનીતિ છે, જેના ભાગરૂપે આશાબહેને રાજીનામું આપ્યું છે। અગાઉ ભાજપે સર્વે કર્યો હતો, જેમાં રાજકારણમાં શિક્ષિત અને લોકપ્રિય મહિલા તરીકે આશાબહેન પટેલ ઉભરી આવ્યા હતા, જેથી લોકસભાની ટિકિટ આપવાની શરતે ભાજપે આશાબહેનનું રાજીનામું અપાવ્યું છે અને તેથી જ આગામી સપ્તાહે આશાબહેને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે। નારાજ આશાબહેન પટેલને મનાવવા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે। આશાબહેનને મનાવવા માટે પરેશ ધાનાણી સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ। આશાબહેન પટેલના રાજીનામા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ફરી કોંગ્રેસ પર વાર કર્યા છે। રૂપાણીએ કહ્યું છે કે આંતરિક ડખાઓથી કોંગ્રેસના નેતાઓ દુઃખી છે। આશાબહેન પટેલે જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી કોંગ્રેસમાં ખળભળાટ છે, તો આજે અલ્પેશ ઠાકોર સહિત વિપક્ષના નેતાઓની ઉપસ્થિતિમાં આશાબહેનની નારાજગી પાછળ કયા કારણો છે તેને ઉકેલવાના પ્રયત્ન કરવામાં આવશે, તેમ અલ્પેશ ઠાકોરે કહ્યું। આશા પટેલ પાસે હજુ કોંગ્રેસને આશા બંધાયેલી છે। પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું છે કે સ્વાર્થ જીતશે કે સ્વાભિમાન, રણચંડીના રૂપ સમાન આશા પૂરા પર હજુ પણ છે આશા। આશા પટેલના રાજીનામાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઊંઘ ઉડાડી દીધી છે। રાહુલ ગાંધીએ મોડી રાત સુધી ગુજરાતના નેતાઓ સાથે વાતચીત કરી અને નારાજ ધારાસભ્યોને મનાવી લેવા પ્રમુખ ચાવડાને સૂચના આપી। ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસની કવાયતને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે આશા પટેલે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે। પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાઓએ તેમની સાથે વાર્તાલાપ કરવાની જરૂર છે અને ભાજપમાં જઈને હાંસિયામાં ધકેલાવા કરતા પુનઃ કોંગ્રેસ સાથે જોડાયેલા રહેવા માટે તે વિચાર કરે તેમ કહ્યું છે। લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે આશાબહેનનું રાજીનામું દુઃખદ છે। કોંગ્રેસના નેતાઓ આશાબહેનના સંપર્કમાં છે। તેમણે કહ્યું, આશાબહેન પર વિશ્વાસ છે। આશાબહેન કોંગ્રેસ પાર્ટી નહીં છોડે। અમે કોંગ્રેસના મોવડી મંડળ સાથે સંપર્કમાં છીએ। મહેસાણામાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબહેન પટેલના પુતળાનું દહન કરવા સામે ફરિયાદ થઈ છે। પટેલ સંજય સોમાભાઈ પટેલ, અરવિંદ અમૃતલાલ સામે ફરિયાદ થઈ છે। અન્ય 10 થી 12 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે। અમિત ચાવડા, લાખાભાઈ ભરવાડ, બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મહેસાણામાં ધામા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાના દાંતીવાડા પહોંચ્યા, જ્યાં તેમણે કૃષિ યુનિવર્સિટીમાં યોજાનાર એગ્રીફેસ્ટનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય કરીને કર્યું।
દાહોદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કલા મહોત્સવનો આરંભ કરાવ્યો. રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી અને અન્ય ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા. પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો બફાટ કરતો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ચૌહાણ કહી રહ્યા છે કે રેલવે મંત્રીને પાટા પર સૂવાની ચીમકી આપ્યા બાદ ટ્રેનના સ્ટોપેજ મળ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના પર પ્રહાર કરતા કહ્યું કે આ યોજનાનો પરપોટો ફૂટી ગયો છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનની વેબસાઇટના સંદર્ભમાં મનીષ દોશીએ દાવો કર્યો કે યુવાનોને રોજગારી મળે તે માટે 2016-17માં આ યોજના લાગુ કરાઈ હતી, પરંતુ 2016-17માં આ યોજના અંતર્ગત ગુજરાતના એક યુવકને નોકરી મળી તો 2017-18માં યોજના અંતર્ગત એક પણ પ્લેસમેન્ટ નથી કરાયું. ગાંધીનગરમાં ભાજપ લોકસભાનું ક્લસ્ટર સંમેલન મળ્યું, જેમાં મુખ્યમંત્રી રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ અને કોર્પોરેટર તથા મેયર હાજર રહ્યા હતા. જેમાં ચૂંટાયેલા 3 સાંસદ અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ, ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી અને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ ગેરહાજર રહ્યા હતા. બનાસકાંઠામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે એલિવેટર ઓવરબ્રિજનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ડીસાવાસીઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આજે ₹222 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજનું ઉદઘાટન કરતા રોજના 30,000 વાહન ચાલકોને રાહત થશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે શહેરની મધ્યમાં પસાર થતા 4 કિલોમીટર લાંબા બ્રિજથી 30,000 વાહન ચાલકોનો સમય અને ઇંધણની બચત થશે. જૂનાગઢના ભેસાણના કરિયા ગામે લસણ ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો. ખુલ્લા ખેતરમાં ઊભા પાકમાં પશુઓને છોડીને તેમણે વિરોધ નોંધાવ્યો. સોમવારે પાટીદાર પરિવાર મહિલા ટ્રસ્ટે અમદાવાદના એસજી હાઈવે સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર મહિલા મહાસંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી અંદાજે 7,000 જેટલી પાટીદાર મહિલાઓ પહોંચશે. વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ મેળવનાર 8 પાટીદાર મહિલાઓને મહિલા રત્ન એવોર્ડથી તેમજ 4 યુવાનોને સન્માનિત કરવામાં આવશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ સંમેલનનું ઉદઘાટન કરશે. મહાસંમેલનનો હેતુ સમગ્ર ભારતમાં પાટીદાર મહિલાઓને સંગઠિત કરી પાટીદાર સમાજ તેમજ પાટીદાર મહિલાઓને તેમના વિકાસમાં મદદરૂપ બનવાનો છે. અમદાવાદમાં મા જાનકી સેવા સમિતિ અને શાશ્વત મિથિલા દ્વારા મિથિલા મહોત્સવનું આયોજન કરાયું, જેમાં મિથિલાંચલની ભાષા અને સંસ્કૃતિના વિકાસ અર્થે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષિત યુવાનોને ધંધા રોજગાર તેમજ તેમને મળવાપાત્ર સહાય અંગે તથા યુવાનો બિઝનેસમાં આગળ વધે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મિથિલાંચલની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી. ડીજીપી શિવાનંદ ઝા, મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને રાજ્યસભાના સાંસદ પ્રભાત ઝા સહિતના મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં મણિનગરનો દક્ષિણી અંડરપાસ ખોલી દેવામાં આવ્યો છે. અંડરપાસમાં પિલર નમી પડતા સાવચેતીના ભાગરૂપે અંડરપાસ બંધ કરી દેવાયો હતો. હવે તેને ફરીથી ખોલી દેવાયો છે. નવસારીમાં આદિવાસી મહિલા પંચે રેલીનું આયોજન કર્યું. મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરાયું છે. નશાખોરીના દૂષણ ગામડા સુધી પહોંચતા જાગૃતિ માટે આ રેલીનું આયોજન કરાયું. સાથે જ આ રેલીમાં ભારતમાલા પ્રોજેક્ટ રદ કરોના કટઆઉટ પણ બતાવાયા હતા. અમદાવાદના પાલડીમાં સ્કાઉટ ભવનને અડીને આવેલ શિવ મંદિરને મ્યુનિસિપલ
મ્યુનિસિપલ કોર્પોરેશને દબાણના મામલે તોડી પાડ્યું હતું. અંતે મેયરે મૂળભૂત મંદિર ફરી બને તો કોર્પોરેશનને કોઈ વાંધો નથી તેવી ખાતરી આપ્યા પછી સ્થાનિકોએ શિવ મંદિરનું પુનઃનિર્માણ શરૂ કર્યું. મહેસાણાના પાટીદાર સમાજનો નવતર પ્રયોગ હાલ સામે આવ્યો. સમાજના દાનવીરોએ 25 નવદંપતીને હેલ્મેટ આપ્યા અને આ નવદંપતીઓને હેલ્મેટ પહેરીને બહાર જવાના સોગંદ પણ લેવડાવાયા. બોટાદમાં ઈ માર્કેટ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત માર્કેટિંગ યાર્ડમાં 50 સહકારી મંડળીઓને મફત લેપટોપ વિતરિત કરવામાં આવ્યા. ગુજરાતમાં પહેલીવાર બોટાદ માર્કેટિંગ યાર્ડે 15 લાખના ખર્ચે 50 મંડળીઓને મફત લેપટોપ આપ્યા. ખેડૂતો સાથેનો વ્યવહાર કમ્પ્યુટરાઇઝડ કરવા અને પારદર્શિતા લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યાર્ડના સભ્યો અને સહકારી મંડળીના લોકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કચ્છના માંડવીના કોડાય ગામના શહીદ શૌકત મેમણે સીએની ફાઇનલમાં ભારતમાં બીજો નંબર મેળવી પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. શાહિદ સીએમાં ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને ગામ અને પરિવારનું નામ રોશન કરી ચૂક્યો છે. ત્યારે શાહિદ મેમણે તેની આ સિદ્ધિ બદલ ભુજમાં પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેણે તેની આ સિદ્ધિ પાછળ પરિવાર અને શિક્ષકનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું કહ્યું. તેણે સીએ પરીક્ષા માટે રાત દિવસ કરેલી મહેનત રંગ લાવી હોવાનું પણ સ્વીકાર્યું. વડોદરામાં ટ્રાફિક પોલીસ સામે ટ્રાફિક નિયમોના ભંગ બદલ સવાલ ઉઠ્યા છે. ટ્રાફિક પોલીસની ગાડી નંબર પ્લેટ વિનાની પકડાતા લોકોએ ટ્રાફિક પોલીસને જ સવાલો કર્યા. ત્યારે લોકોએ ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની નંબર પ્લેટ વિનાની ગાડીને લોક પણ કરી દીધી. રાજકોટના બેડીપરાના 50 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂને કારણે 52 વર્ષીય વ્યક્તિનું મોત થયું. 29 જાન્યુઆરીએ તેમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 14 થઈ છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. ત્યારે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને હવે તંત્ર માટે પણ આ મોટો પડકાર છે. અમદાવાદમાં નિકોલ પોલીસે નકલી સીબીઆઈ ઓફિસર તરીકે ઓળખ આપીને છેતરપિંડી કરતા એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ નકલી સીબીઆઈ ઓફિસર બની ભુજના એક વેપારી સાથે લાખોની ઠગાઈ કરી હતી. તેણે વેપારીને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીએ તેની પાસેથી પડાવ્યા. જેને લઈને પોલીસે નવસારીના ચીખલી નજીકથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અન્ય વેપારી પાસેથી પણ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ નકલી સીબીઆઈ ઓફિસર બની 10 લાખથી વધુની ઠગાઈ આચરી છે, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં અસલી પોલીસ અને નકલી પોલીસનો સામસામે ભેટો થયો છે. આપે બરાબર સાંભળ્યું. અમદાવાદમાં આજકાલ દિવસે ને દિવસે રૂપિયા પડાવવાની ઘટનાઓ વધી રહી છે, જેને પગલે પોલીસ વધુ કાર્યરત થઈ છે. અમદાવાદના ઝોન 5માં ડીસીપીની સ્ક્વોડ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે અન્ય પોલીસને ખોખરામાં વાહન ચેકિંગ કરતી જોઈ. જે લોકોને ધમકી આપી રૂપિયા પડાવતા હતા, ત્યારે અસલી પોલીસે ત્યાં જઈ ખાકી વર્દીમાં ચેકિંગ કરી રહેલ નકલી પોલીસની પૂછપરછ કરી તે નકલી પોલીસ હોવાનું ખુલી ગયું. ગીર સોમનાથમાં અને જૂનાગઢમાં રિયલ ઇન્ડિયા નામની બોગસ કંપની બનાવી કરોડોનું ફુલેકું ફેરવનાર આરોપીઓ પૈકી 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કંપની સામે વેરાવળ પોલીસ સ્ટેશનમાં 3.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એવા બંને આરોપીને 8 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. આરોપીઓએ જૂનાગઢ તેમજ ગીર સોમનાથના વેરાવળ સહિત મુખ્ય શહેરોમાં રિયલ ઇન્ડિયા કંપનીના નામે એજન્ટ રાખીને
ડેઇલી બચત, માસિક બચત, ફિક્સ ડિપોઝિટના નામે 16% સુધીના વળતરની લોભામણી સ્કીમો અને ઊંચા વ્યાજના સપના બતાવી અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો. કંપનીએ બેંક જેવી પાસબુક પણ બનાવી કંપનીના સંચાલકો સામે 3.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરમાં નામાંકિત બિલ્ડર વીપી મહેતાને મારવા માટે શાર્પ શૂટર આવ્યા હોવાની વાત સમગ્ર શહેરમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. ત્યારે બિલ્ડરે મીડિયા સમક્ષ આવીને આ વાતને અફવા ગણાવી. સ્પષ્ટતા તેમણે કરી કે કિરીટ જોશીની હત્યા બાદ ફરિયાદી બિલ્ડર વીપી મહેતાને જે સુરક્ષા ફાળવવામાં આવી હતી તે યથાવત સ્થિતિમાં છે. બિલ્ડર વીપી મહેતાને મારવા માટે શાર્પ શૂટર તેમની ઓફિસે આવ્યા હોવાની અફવા ફેલાતા પોલીસે તેમની ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં કંઈ જ શંકાસ્પદ મળ્યું ન હતું. અરવલ્લીના મેઘરજમાં શાકભાજીના વેપારી પર અજાણી 4 મહિલાઓએ હિંસક હુમલો કરી 8,000ની લૂંટ કરી છે. ઝાકીરભાઈ મકરાણી કોઈ કામ અર્થે હિંમતનગર જઈ પરત મેઘરજ આવતા હતા. તે દરમિયાન આંબાવાડીના રસ્તામાં 4 અજાણી મહિલાઓએ હથિયાર સાથે પહોંચીને ચપ્પાથી હુમલો કર્યો હતો. વેપારીએ બૂમાબૂમ કરતા આસપાસથી લોકો પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં મહિલાઓ 8,000 રૂપિયા લૂંટી ચૂકી હતી. તાત્કાલિક વેપારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. માથામાં 3 ટાંકા આવ્યા છે. શરીર પર ઈજાઓ થતા તેમની સારવાર શરૂ કરાઈ. વડોદરાના ફતેપુરામાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. નજીવી બાબતે સામસામે આવેલ 2 જૂથે પથ્થરમારો કરતા મામલો બિચક્યો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે. સુરતમાં એક તોડબાજ પત્રકારની ટોળકી હાથ લાગી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવાના નામે બિલ્ડર પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગનાર 2 લોકોની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી લીધી. બિલ્ડરને બાંધકામના ફોટોગ્રાફ્સ આપીને વિડીયો વોટ્સએપ કરીને બંને આરોપીઓ ખંડણી માંગતા હતા. જૂનાગઢના ભવનાથમાંથી ગુમ થયેલ મુદિત સાગર જૈન મુનિ છત્તીસગઢના રાયગઢમાંથી મળી આવ્યા. જૂનાગઢના એસીબીએ તેમને શોધી કાઢ્યા. મુનિ 23 જાન્યુઆરીથી ગુમ હતા. સાધુ જીવનમાંથી ફરી સંસારમાં જોડાવાના હોવાને કારણે તેઓ ભાગી ગયા હતા. મુનિએ કહ્યું કે મેં મારી મરજીથી સાધુ ધર્મ છોડ્યો છે અને સંસારમાં પાછો ફર્યો છું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. અપહરણ કરાયેલ વેપારીને રાજસ્થાનમાંથી મુક્ત કરાવાયા. સલુંબર વિસ્તારમાંથી 4 અપહરણકર્તાની ધરપકડ કરાઈ છે. આરોપીઓ પાસેથી ખંડણીમાં અપાયેલ 20 લાખ રૂપિયા પણ જપ્ત કરાયા. અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે જ ફરિયાદ થઈ. મકાનના દીવાની કેસ બાબતે પોલીસ કર્મચારીએ યુવકને ધમકાવ્યો હોવાનો આરોપ છે. રાજભા નામના પોલીસ કર્મચારી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ભોગ બનનાર સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ હોવાનું કહી ધમકાવવામાં આવ્યા હતા. ભુજના એક યુવકને પામવી હતી મનપસંદ યુવતી, પરંતુ તે યુવતી સાથે તેના લગ્ન ન થતા તેણે રચી નાખ્યો ફેસબુક આઈડીનો ખેલ. જી હા, આ ખેલ હતો ફેક ફેસબુક આઈડીનો અને તેમાં અશ્લીલ ફોટોગ્રાફ્સ તેમજ બીભત્સ કમેન્ટથી તે યુવતીને બદનામ કરવાનો તેણે પ્રયત્ન કર્યો. જોકે યુવતીને હેરાન પરેશાન કરનાર આરોપી સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી મોબાઈલની મદદથી અલગ અલગ નેટવર્કમાં ફેસબુક આઈડી બનાવી યુવતીના નામે અશ્લીલ ફોટોગ્રાફ્સ અને બીભત્સ કમેન્ટ કરતો હતો. માર્ચ 2018માં આ એકાઉન્ટ બનાવીને તેને ઓપરેટ કરનાર યુવતીને પજવણી કરનાર યુવક ના મળતા અંતે તેણે નવેમ્બર 2018માં ફરિયાદ કરી. જૂનાગઢમાં જેતલવડ ગામમાં માતાએ 4 બાળકો સાથે આપઘાત કરી લીધો. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાંથી 2 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. માતા અને 1 બાળકની શોધખોળ શરૂ કરાઈ. અમદાવાદમાં માનવ તસ્કરીનો થયો છે પર્દાફાશ. ઝોન 6 પોલીસે કરેલ એક ઓપરેશનમાં આખા મામલાનો ઘટસ્ફોટ થયો. પોલીસે માયા નામની મહિલાની ધરપકડ કરી છે. તપાસમાં પોલીસને 50થી વધુ છોકરીઓ મહારાષ્ટ્રમાં વેચી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસનું કહેવું છે કે એક મહિલાએ તેને ફરિયાદ કરી હતી કે માયા નામની મહિલા તેમની દીકરીને મંદિરે જવાનું કહીને રિક્ષામાં લઈ ગઈ હતી અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા માયાની ધરપકડ કરાઈ. એટલું જ નહીં, વર્ષ 2014માં કાગડાપીઠમાંથી ગુમ થયેલી બાળકીને પણ માયા નામની આરોપી મહિલાએ જ વેચી હોવાની શંકા છે. ત્યારે આખા મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના પાલગામ વિકાસ સહકારી મંડળીમાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. મોડી રાત્રે તસ્કરોએ ઓફિસમાં આવી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું. જોકે તસ્કરોની હરકતોનો વીડિયો ઓફિસમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયો. ખેડાના નડિયાદમાં આવેલ મરીડા રોડ પરના આયશા પાર્કના બીજા માળે આગ લાગી. આગ લાગતા અફરાતફરી ફેલાઈ ગઈ. આયશા પાર્કમાં ફાયર સેફટીનો અભાવ હોવાનું પણ ખુલ્યું. બનાસકાંઠાના દિયોદરના કુવાતા ગામમાં ડુક્કરના આતંકે લોકોને હેરાન પરેશાન કર્યા છે. કુવાતા ગામે એક ડુક્કરે રાહદારી પર હુમલો કર્યો. 5 થી વધુ લોકોને તેણે બચકા ભરતા ગંભીર હાલતમાં તમામને દિયોદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. રખડતા ડુક્કરના ત્રાસથી ગામમાં ભય છે. ઉનાના નવી વાજડી ગામે દીપડાએ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો. લખાભાઈ ટાંક નામના ખેડૂતની 5 વર્ષની દીકરી પર દીપડાએ હુમલો કરતા તે ઘાયલ થઈ. બાળકીના ગળાના ભાગે ઈજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ છે. જૂનાગઢમાં ભવનાથમાં સિંહનું ટોળું જોવા મળ્યું. ભવનાથના રસ્તા ઉપર સિંહોના ટોળા લટાર મારતા જોવા મળ્યા. એક સાથે 4 સિંહ દેખાયા હતા. સરદાર સરોવરમાં અસંખ્ય માછલીઓના મોતનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના નમૂના લીધા છે. તે નમૂનાનો પ્રાથમિક રિપોર્ટ જીપીસીબીને આપવામાં આવતા એ વાત સ્પષ્ટ થઈ છે કે સરદાર સરોવરના પાણીમાં ઓક્સિજનની માત્રા ઓછી છે, જેના કારણે સેંકડો માછલીઓના મોત થયા છે. પાણીની વધુ તપાસ માટેના નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયા છે. પાણીનું માઇક્રો ટેસ્ટિંગ કરવામાં આવશે, જે રિપોર્ટ 10 થી 15 દિવસમાં આવી જશે. પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સીબીઆઈ આમને સામને આવી ગયા. ચીટફંડ કેસમાં તપાસ કરવા ગયેલ સીબીઆઈની ટીમના 5 અધિકારીઓની કોલકાતા પોલીસે ધરપકડ કરી લીધી હતી. સીબીઆઈની ટીમ પોલીસ કમિશનરની પૂછપરછ કરવા ગઈ હતી, પરંતુ કોલકાતા પોલીસે તેમને અટકાવ્યા હતા. જે દરમિયાન પોલીસ અને સીબીઆઈની ટીમ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું હતું. વૈશાલીના સહદેઈ સ્ટેશન પાસે થયેલ ટ્રેન અકસ્માતે અફરાતફરીનો માહોલ સર્જી દીધો. જે દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. 14 થી વધુ લોકો ઘાયલ થયા છે. રેલવે તંત્રએ મોડે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટ્રેનના 9 ડબ્બામાં વાત કરવામાં આવે તો અકસ્માતની અસર થઈ હતી. આ 9 ડબ્બા પાટા પરથી ઉતરી જતા એકબીજા પર તે ચડી ગયા હતા, જેમાં 3 ડબ્બા વધુ ક્ષતિગ્રસ્ત થયા. ગમખ્વાર અકસ્માત થતા લોકોની ભારે ભીડ જામી ગઈ અને સ્થળ પર બચાવ કાર્ય માટે ડોક્ટર્સની ટીમ અને રાહત ટ્રેન પહોંચી ગઈ. જોકે હજુ સુધી ટ્રેન દુર્ઘટનાનું કારણ જાણવા નથી મળ્યું. રાહત અને બચાવ કાર્ય મોડે શરૂ થતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો. સ્થળ પર રેલવેના મોટા અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. હજુ સુધી નુકસાનીનો અંદાજો નથી લગાવાયો. ખાલી કરાવવામાં આવશે આ ટ્રેકને તે અંગે પણ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. રેલવે મૃતકોના પરિવારને 5 લાખની સહાય અને સામાન્ય ઘાયલોને 50,000 તથા ગંભીર રીતે ઘાયલોને 1 લાખની સહાય ચૂકવવાનું જાહેર કર્યું છે. રેલવે દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તો તરફ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને સીમાંચલ એક્સપ્રેસ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 9 જેટલા કોચ ટ્રેક પરથી ખડી પડતા રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો. શરદ યાદવે તેમની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કેન્દ્ર સરકાર એક તરફ સ્પીડ ટ્રેનની વાતો કરે છે, પરંતુ પહેલા આ ટ્રેનમાં તો સુધારો કરે. વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા. તેમણે કેટલીક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કર્યું. મોદી સાથે 5 કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર હતા. વડાપ્રધાન 44,000 કરોડથી વધુ પરિયોજનાઓની આધારશિલા મૂકીને આવ્યા છે.